વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ ચેપ્ટર બીજું વાર્ષિક હિસાબો એમાં આજે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 13 ગણીશું. સૌ પહેલા આપણે રકમ વાંચીશું, દાખલો આખો સમજીશું અને ત્યારબાદ દાખલો ગણવાની શરૂઆત કરીશું. દાખલો નંબર 13. હર્ષા અને છાયા એક પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. 31 અને 17 રોજનું કાચું સરવૈયું અહીંયા તમને આપેલું છે, જેમાં ઉપાડ અનુક્રમે હર્ષા અને છાયાનું ડેટ આપી છે. અંદર 1-10 1-10 ઉપાડ કર્યો હોય તો 10, 11, 12 1, 2 ને 3 તમારે 6 માસનું વ્યાજ ગણવાનું થશે. તો ત્યાં લખી રાખો બાજુમાં 6 માસનો. છાયાએ 1 જાન્યુઆરી ઉપાડ કર્યો છે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એ વર્ષ પૂરું થઈ જાય, 3 મહિનાનું વ્યાજ ગણવાનું. ત્યાં બાજુમાં પેન્સિલથી લખી દો 3 માસનું વ્યાજ. ચાલુ ખાતા હર્ષાના ચાલુ ખાતાની ઉધાર બાકી છે, તો આપણે એને ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા લખશું. મૂડી પર વ્યાજ હર્ષા અને છાયા ગણીને આપ્યું છે તમને, તો એ તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું. કાચા સરવૈયાની વિગતો એટલે હંમેશાની એક જ અસર થાય, બરાબર. કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપ્યું છે, એનો અર્થ એવો થાય કે આ પેઢીનો ખર્ચ છે, એટલે એક જ અસર ફાળવણી ખાતામાં. હવાલામાં હોય તો જ આપણે બીજી અસર ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા કરવું પડે. યંત્રો, લોન પર વ્યાજ. લોન આપણે જોઈએ છે આગળ દાખલામાં, જો ભાગીદારની લોન હશે તો પણ અને થર્ડ પાર્ટીની લોન હશે તો પણ આપણે એને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આ લોનનું વ્યાજ લખવાનું થશે. પગાર માસિક 1000 એક મહિનાનો 12 મહિનાનો કેટલો થશે? 12000. અહીંયા તમને પગાર 13000 આપ્યો છે, એનો અર્થ એવો થાય કે 1000 રૂપિયા એટલે કે 1 માસનો પગાર તમે અગાઉથી ચૂકવી દીધો છે. આ ગુપ્ત હવાલો છે, તમારે અહીંયાથી માઇનસ કરવાનું અને બીજી અસર અગાઉથી ચૂકવેલો પગાર એટલે મિલકત અને લેણા બાજુ લખશો. છાયાનો પગાર એટલે કે ભાગીદારનો પગાર છે, નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે. દેવાદારો, મળવાનું બાકી ભાડું, ઘાલખાત, માલનો સ્ટોક. અહીંયા તમને આખરનો સ્ટોક આપ્યો છે, એક જ અસર મિલકત અને લેણા બાજુ. વીમા પ્રીમિયમ 1200 રૂપિયાનું પ્રીમિયમ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે. આવા હવાલા આપણે 11 ધોરણમાં કરી ગયા છે, આપણે અહીંયા એકવાર સમજી લઈએ. કુલ વીમાનું પ્રીમિયમ તમને દાખલામાં કેટલું આપ્યું છે? અહીંયા હું તમને વર્કિંગ કરીને બતાવું છું. કુલ વીમા તમારે નીચે દાખલા નીચે ગણતરી કરવાની. કુલ વીમાનું જે પ્રીમિયમ છે એ તમને 2000 આપેલું છે. તમને એવું કહ્યું છે કે આમાંથી 1200 રૂપિયાનું જે પ્રીમિયમ છે એ તમે 30/6/17 સુધીનું ભર્યું છે. આપણું અકાઉન્ટિંગ યર ક્યારે પૂરું થાય છે? 31/3/17. તો 31/3 પછી 4, 5 અને 6 3 માસનું પ્રીમિયમ તમે અગાઉથી ચૂકવેલું કહેવાય. 3 માસનું શોધવું હોય તો 1200 ગુણ્યા 3/12 કરવાના. કેટલા રૂપિયા મળશે તમને? અહીંયા 300 રૂપિયા. તો હવાલો તમે ચોપડીમાં ટીક કરી લો, બરાબર. આ ગણતરી પણ તમારે તમારી નોટની અંદર કરી લેવાની છે. અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ 300 રૂપિયા તમે અહીંયાથી બાદ કરશો. બીજી અસર તમારે એની આપવાની અગાઉથી ચૂકવેલ છે એટલે મિલકત અને લેણા બાજુ પર. મૂડી ખાતા હર્ષા અને છાયા આપણે અગાઉ સમજી ગયા છે કે જ્યારે પણ ચાલુ ખાતા આપ્યા હોય ભાગીદારોના તો મૂડી ખાતાની બાકી સીધી પાકા સરવૈયામાં તમે અહીંયા મૂડી દેવા બાજુ પર લખશો. ચાલુ ખાતું છાયા. ચાલુ ખાતું છે એટલે આ ચાલુ ખાતાની બાકી આપી છે, જમા બાકી આપી છે, તો તમે જમા બાજુ પર લખશો, બાકી આગળ લાવ્યા. ચાલો, ઉપાડનું વ્યાજ. હર્ષા અને છાયા
ઉપાડનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા લખાશે. એક જ અસર, કારણ કે કાચા સરવૈયામાં આપેલું છે. હર્ષાની લોન. હર્ષા એ પેઢીની ભાગીદાર છે. 10,000ની લોન એને આપી છે. કઈ તારીખે? 1/10/16. લોનના વ્યાજના દરનો ઉલ્લેખ નથી, પણ ભાગીદારીના કાયદા મુજબ આપણે કેટલું ગણવાનું? 6%. કેટલા મહિનાનું ગણશો? તો 1 ઓક્ટોબરે લોન આપી છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 6 માસનું વ્યાજ થશે. તો ત્યાં લખી દો બાજુમાં 6 માસનું 6% લેખે ગણવાનું. 10,000 પર 6% લેખે 6 મહિનાનું વ્યાજ તમે ગણશો તો 300 રૂપિયા થશે. ભાડું, લેણદારો, વેપાર ખાતું. વેપાર ખાતું આપ્યું છે અહીંયા જમા બાકી, એનું મતલબ તમને કાચો નફો દાખલામાં આપી દીધો છે. હવાલા હશે એ પ્રમાણે આપણે નિર્ણય કરશું કે વેપાર ખાતું બનાવવાનું કે નહીં. ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું 100 રૂપિયા. તો ચાલુ ખાતાનું વ્યાજ જમા બાકી આપી છે અહીંયા, એટલે કશે પણ જમા બાજુ જ આવે. કશે એટલે ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર એક જ અસર આવશે. બેંક બાકી તમને આપી છે, જમા બાકી છે, દેટ મીન્સ આ તમારો બેંક ઓવરડ્રાફ્ટ છે. મૂડી અને દેવા બાજુ પર લખશું. ઉપલક ખાતું આપ્યું છે. ઉપલક ખાતું આપ્યું છે એનો અર્થ એવો થયો કે અહીંયા આ કાચું સરવૈયું બેલેન્સ થયું હશે નહીં. પરિણામે તાત્કાલિક આપણે ડિફરન્સને ઉપલક ખાતે નાખ્યો હોવો જોઈએ. બરાબર. આગળ હવાલા મુજબ ઉપલક ખાતાનું શું કરવાનું તે સમજાવશું. મૂડી પર વ્યાજ 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાનું વ્યાજ 10%. તો તમે મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાની અંદર ટીક કરી દો. યંત્રો પર ઘસારો 10% ગણવાનો. યંત્રને ટીક કરશું આપણે. છાયાનો માસિક પગાર 500 છે. તમે અહીંયા જોશો દાખલામાં તો તમને છાયાનો પગાર આપ્યો છે. બરાબર. 1 મહિનાના 500 તો 12 મહિનાના કેટલા થાય? 12 × 5 = 6000 થશે. અહીંયા 5500 આપ્યો છે, એનો મતલબ 500 ચૂકવવાનો બાકી છે. આ ચૂકવવાના બાકીની આપણે 2 અસર આપશું. એક તો આ પગારમાં પ્લસ કરશું, બીજી અસર ચૂકવવાનો બાકી પગાર છે તમારો છે ભાગીદારનો, એને આપણે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખશું. વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણાઈ ગયો છે. ઓછો હોય તો એ જ અસર, એટલે વેચાણ નોંધની બાકી જમા હોય, ઓછો ગણાઈ ગયો છે એટલે જમા બાજુ જ લખવાનું. તો અહીંયા તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. ત્યાં તમે જમા બાજુ લખશો. વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો 300. હવે તમે જોશો તો આ જે છે એની આપણે કેટલી અસર જોઈ? હવાલાની એક જ. બીજી અસર કઈ આવશે? પેટા નોંધના સરવાળામાં થયેલી ભૂલો એટલે કાચા સરને અસર કરતી ભૂલ. અસર કરતી ભૂલ હોય તો સરવૈયું બેલેન્સ થતું નથી. પરિણામે તમે અહીંયા ઉપલક ખાતે 300 રૂપિયા લખ્યા છે. જો તમે આની આમ નોંધ સમજો તો તમે નોટની અંદર ગણતરીમાં લખી લેજો હવાલો નંબર તમારો 4. આ રીતે હવાલા નંબર 4. વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો છે, એટલે મેં તમને હમણાં સમજાવ્યું ઓછો હોય તો એ જ બાજુ, એટલે વેચાણ ખાતે 300 કરવાના થશે. તો ઉધાર શું કરવાનું? ઉધાર અહીંયા આપણે કરશું ઉપલક ખાતું. ઉપલક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હવે તમે જોશો કે અહીંયા ઉપલક ખાતાની કઈ બાકી તમને આપી છે? જમા બાકી. જમા બાકી આપી છે ઉપલકની, અને હવે તમે એને ઉધાર કરો છો એટલે માઇનસ કરો, એટલે હવે ઉપલક ખાતું શું થશે? 0 થઈ જશે. તો હવે તમારે ઉપલક ખાતું લખવાનું નહીં. અથવા આ અસર આપણે અહીંયા દાખલામાં કેવી રીતે બતાવવાની એ દાખલો ગણીએ ત્યારે હું તમને સમજાવું છું. સામાન્ય અનામતમાં 1700 રૂપિયા લઈ જવાના છે. આ જ્યારે આપણે ફાળવણી ખાતું બનાવશું ત્યારે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરતા પહેલા આપણે અનામતની રકમ ટ્રાન્સફર કરીશું. એક અસર ફાળવણી ખાતે ઉધાર, બીજી અસર અનામત છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીશું. તો આ ગણતરીઓ તમારે નોટમાં કરી લેવાની છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ.
તમારે વિગત, રકમ, ઇનર કોલમ દરેક બાબતો બનાવવાની છે. અહીંયા જગ્યાના અભાવે હું લખતી નથી. આપણે દાખલાની શરૂઆત કરશું. હર્ષા અને છાયા એક પેઢીના ભાગીદારો છે. નફા નુકસાન પણ છે અહીંયા નથી, તો કયું ગણશો? 1/1. લખી દો પહેલી લીટીમાં 1/1. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ઉપાડ હર્ષા અને છાયાનો, તો ઉપાડ તમારે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનો, પણ એક લીટી છોડી દેવાની. શેના માટે છોડી દેવાની? ચાલુ ખાતાની બાકી લખવા માટે. ઓકે, તો આપણે અહીંયા લખીશું 1, 10, 16 ઉપાડ ખાતે. હર્ષાના ખાનામાં લખશો તમે 5000. છાયાનો ઉપાડની ડેટ અલગ છે, અને અલગ છે એટલે આપણે એ એન્ટ્રી પણ અલગથી લખવાની. 1/1/17. ફરીથી તમે લખશો અહીંયા ઉપાડ ખાતે રકમ છે એ છાયાના ખાનામાં લખશો આપણે 10,000. ચાલુ ખાતું હર્ષાનું 6,000. કઈ બાજુ આપ્યું છે? ઉધાર બાજુ પર, એટલે ઉધાર બાજુ પર જ તમારે લખવાના. હર્ષાના ખાનામાં 6,000. તારીખ કઈ લખવાની? શરૂઆતની બાકી હોય એટલે 1/4/16 લખાય. બાકી આગળ લાવ્યા 6,000. મૂડી પર વ્યાજ. હવે તમે જુઓ અહીંયા તમને મૂડીનો વ્યાજ ગણીને આપ્યું છે, પણ પાછો હવાલો પણ છે. આપણે એકવાર ચેક કરી લઈએ. 5% પ્રમાણે મૂડીનું વ્યાજ હર્ષાનું ગણો તો 20, 50, 1,000 થાય છે, અને છાયાનું ગણો તો 1,500 થાય છે. પણ અહીંયા તમને 700 અને 1,000 આપ્યું છે, એનો મતલબ વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો જેવી રીતે આપણે અન્ય ખર્ચા ચૂકવવાના બાકી હોય તો કેવી રીતે લખીએ છીએ, એ જ પ્રમાણે અહીંયા આપણે મૂડીનું વ્યાજ પણ લખશું. ચાલો, તો અહીંયા લખશો તમે આ રીતે. મૂળ નફા નુકસાન ફાળવણી ખાતામાં મૂડી પર વ્યાજ. નીચે લખશો હર્ષાનું કેટલું આપ્યું છે તમને અહીંયા 700, તો ઇનર કોલમમાં 700 લખશો, બરાબર. અથવા તો જો તમારે ટોટલ વ્યાજ બહાર લખવું હોય તો ઇનર કોલમની પણ એક કોલમ અંદર લખશું આપણે 700. ચૂકવવાના બાકીમાં તે એક લાઈન છોડી દઈશું. એ જ રીતે છાયાનું જે વ્યાજ છે એ તમને આપ્યું છે 1,000, તો એ પણ તમે અહીંયા ઇનર કોલમની અંદર એક કોલમ અંદર લખશો. ચાલો, ત્યાર પછી યંત્રો 40,000. યંત્ર પર હવાલો છે એટલે એને આપણે ઇનર કોલમમાં લખીશું 40,000. એક લીટી છોડી દેવાની. લોન પર વ્યાજ. હવે લોન પર વ્યાજ તો આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અને અહીંયા તમે જોયું કે ભાગીદારની જ લોન છે, આપણે અહીંયા લખશું લોન પર વ્યાજ. એમાં પણ તમે જોઈ લો તો આપણે ગણ્યું હતું 10,000 પર 6% લેખે 6 માસનું હર્ષાની લોન 300. અહીંયા તમને 200 જ આપ્યું છે, બરાબર. એટલે આપણે એને પણ ઇનર કોલમમાં લખશું, એક લાઈન છોડી દઈશું. પગાર માસિક 1,000 રૂપિયા તમને આપ્યો છે, બરાબર. તો પગાર જે છે એ આપણે ક્યાં લખશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. અહીંયા લખીએ છીએ આપણે પગાર. ગુપ્ત હવાલો હોય તો સાથે જ સોલ્વ કરી લેવાનો, બરાબર. તો પગાર આપ્યો છે તમને અહીંયા 13,000. હવાલામાં શું કહ્યું છે? માસિક 1,000. 1 મહિનાનો 1,000, તો 12 મહિનાનો કેટલો થાય? 12,000 થાય. તો અહીંયા આઉટર કોલમમાં કેટલી રકમ આવવી જોઈશે? 12,000. એનો મતલબ 1,000 તમારો અગાઉથી ચૂકવેલ કહેવાય. તો એ આપણે અહીંથી માઇનસ કરશું, અને અગાઉથી ચૂકવેલ અગાઉથી આવે એટલે તમારું શું કહેવાય? લેણું. એટલે મિલકત લેણામાં તમે લખશો અગાઉથી ચૂકવેલ પગાર 1,000. ચાલો, ત્યાર પછી આપણે જોઈશું તો છાયાનો પગાર 5,500. છાયાનો પગાર છે ભાગીદાર છે એટલે એને તમારે ફાળવણી ખાતામાં લખવાનું. પગાર છાયા
5,500 ઇનર કોલમમાં. કેમ? તો આપણે આગળ જોયું હવાલા નંબર 3 માં કે મંથલી સેલરી એની 500 છે, તો 500 પ્રમાણે 12 મહિનાના કેટલા થાય? 6,000. તો અહીંયા તમને 5500 આપ્યા છે. આપણે હવાલો કરીશું ત્યારે એની અસર આપીએ છીએ. દેવાદારો, આ વર્કિંગ જરૂર પડે ત્યારે તમારે ગણતરી માટે આખું પાનું લઈ લેવાનું અને અંદર ગણવાનું છે. દેવાદારો, દેવાદારો પર કોઈ હવાલો નથી. તમે દેવાદારોને સીધા આઉટર કોલમમાં લખી દેશો અહીંયા 15,000. મળવાનું બાકી ભાડું, સવાલ પૂછવાનો પોતાને શું છે? મળવાનું બાકી એટલે લેણું. લેણું તો મિલકત લેણા બાજુ લખશું. લખો અહીંયા મળવાનું બાકી ભાડું. રકમ તમને આપી છે અહીંયા 2,000. ઘલખાદ દાખલામાં કેટલી આપી છે? 1300. એ સિવાય કોઈ નવી ઘલખાદ અનામત કશું જ નથી, તો આપણે એને અહીંયા લખી દઈશું ઘલખાદ સીધી આઉટર કોલમમાં. આ જૂની અથવા કાચા સરવૈયાની ઘલખાદ કહેવાય. રકમ તમને આપી છે 1,300, તો આપણે અહીંયા આઉટર કોલમમાં લખી દીધી. ત્યાર પછી છે માલનો સ્ટોક 10,000. માલનો સ્ટોક તમારી મિલકત કહેવાય, એટલે અહીંયા આપણે લખીએ છીએ આખર સ્ટોક, જે ધંધાની ચાલુ મિલકત છે. રકમ આપી છે 10,000. હવાલામાં હોય તો બીજી અસર વેપાર ખાતામાં આપવી પડે, પણ અહીંયા કાચા સરવૈયામાં છે એટલે એક જ અસર મિલકત અને લેણા બાજુ. વીમા પ્રીમિયમ ટોટલ આપ્યું છે તમને 2,000, તો વીમા પ્રીમિયમ 2,000 છે. ચાલો અહીંયા ગુપ્ત હવાલો છે, સાથે સોલ્વ કરીશું. મેં તમને અગાઉ સમજાવ્યું કે 1,200 રૂપિયાનું પ્રીમિયમ 30/6 સુધીનું ભર્યું છે. 30/6 સુધીનું ભર્યું એનો મતલબ 3 મહિનાનું તમે અગાઉથી ચૂકવ્યું છે. તો માઇનસ કરી દો અહીંયાથી, માઇનસ અગાઉથી ચૂકવેલ 300, એટલે આઉટર કોલમમાં વીમાનું પ્રીમિયમ તમારું આવશે 1,700. અગાઉથી ચૂકવેલું છે એટલે તમારું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ પર લખશો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300 રૂપિયા. હવે આપણે જમા બાકીઓ લઈશું. મૂડી ખાતા હર્ષા અને છાયા. ચાલુ ખાતા છે એટલે મૂડી ખાતાની બાકી સીધી તમે પાકા સરવૈયામાં લખી દેશો. હર્ષા અને છાયા 20,000 અને 30,000. ટોટલ થશે બંનેની મૂડીનું 50,000, જે તમે આઉટર કોલમમાં લખશો. ચાલુ ખાતું છાયાનું 4,000. જમા બાકી આપી છે તો જમા બાજુ પર લખવાના 4,000. તારીખ લખશો 1/4/16 શરૂઆતની તારીખ, બાકી આગળ લાવ્યા. ઉપાડ પર વ્યાજ હર્ષા અને છાયા. અહીંયા આપણે ચોખ્ખા નફા માટે જગ્યા રાખીને નીચે લખશું ઉપાડ પર વ્યાજ, જેની અંદર અનુક્રમે હર્ષા અને છાયાનું વ્યાજ તમને દાખલામાં આપ્યું છે. હવે અહીંયા પણ ઉપાડ પર વ્યાજ જે છે તમે ગણી જુઓ તો ઉધાર બાજુ પર જુઓ, પહેલા 5,000 છે ઉપાડ. 5,000 પર 6% લેખે આખા વર્ષનું 300 થાય. આપણે કેટલા મહિનાનું ગણવાનું છે? મેં લખાવ્યું છે 6 માસનું, તો કેટલું થશે? 150. પણ અહીંયા કેટલું આપ્યું છે? 100, એટલે બાકી છે હજુ. લાઇકવાઇઝ 10,000 છાયાનો ઉપાડ છે, એના પર 6% લેખે ગણો આખા વર્ષનું, તો 600 થાય. 3 મહિનાનું 150 થાય. તો ત્યાં પણ તમારે અહીં આપેલું છે દાખલામાં 50 જ રૂપિયા. તો આને પણ આપણે ઇનર કોલમની એક કોલમ અંદર લખશું. હર્ષાનો ઉપાડનું વ્યાજ 100, એક લાઈન છોડી દેવાની. છાયાના ઉપાડનું વ્યાજ 50, એક લાઈન આપણે છોડી દઈશું. ભાડું જે છે એ તમારે લખવાનું છે ક્યાં? નફા નુકસાન ખાતામાં. જમા બાજુ પર એક લાઈન છોડી દઈશું આપણે, અને ભાડું લખશો તમે 12,000. એની ઉપરની એક વિગત આપણે લખવાની છે. હર્ષાની લોન 10,000. હર્ષા જે છે એ પેઢીની ભાગીદાર છે.
પેઢીને લોન આપી છે એણે. કઈ તારીખે લોન આપી છે? 1/10/16 થી. લોનની રકમ છે 10,000. તો હર્ષાની લોન મૂડી અને દેવા બાજુ આપણે લખી દીધી 10,000. બરાબર. હર્ષાની લોનનું વ્યાજ મેં સમજાવ્યું 6%. હવે તમારે આ ગણતરીઓ કેલ્ક્યુલેટર પર અથવા મૌખિક પણ આવડે તો તમારે જાતે કરવાની છે. 10,000 ના 6% 600. 10મા મહિનાથી તમારે માર્ચ મહિના સુધી ગણવાનું, એટલે કેટલા મહિના આવશે? 6 મહિના. તો કુલ વ્યાજ થાય 300. અહીં કેટલું આપ્યું છે તમને? 200. એનો મતલબ 300 ગણવાનું હોય તો 100 રૂપિયા ચૂકવવાનું બાકી કહેવાય. ચૂકવવાનું બાકી હોય એટલે બીજી અસર, મૂડી અને દેવા બાજુ પર ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 100 રૂપિયા. ગુપ્ત હવાલા હોય એટલે જોડે જ સોલ્વ કરી લેવાના. લેણદારો 5,000. તો લેણદારો આઉટર કોલમમાં તમે લખશો અહીંયા 5,000. વેપાર ખાતું 24,700. એટલે આ તમને શું આપી દીધો છે? અહીંયા કાચો નફો. બરાબર. 24,700 આપી દીધો છે, જે તમે એની બાકી આગળ લાવો છો. ઓકે, તો 24,700 આપણે લખ્યો. આગળ બેંક બાકી 54,50. જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ પર આવશે. આ બેંક બાકીનો અર્થ અહીંયા થાય છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ છે 5,450. તમે એને સીધો આઉટર કોલમમાં લખશો. ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું 100 રૂપિયા તમને આપ્યું છે, જમા બાજુ આપ્યું છે, તો તમારે અહીંયા પણ ક્યાં લખવાનું? એને જમા બાજુ પર જ લખવાનું. હવે હર્ષાનું 10%. તો હર્ષાનું 6,000 પર 10% કેટલું થાય? 600 રૂપિયા થશે. અહીંયા કેટલું આપ્યું છે તમને? 100 જ આપ્યું છે, મતલબ હજુ બાકી છે. તો જમા બાજુ પર તમે ઇનર કોલમમાં લખશો હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ. ઇનર કોલમમાં આપણે લખશું 100 રૂપિયા. એક લાઈન છોડી દેવાની. ઉપલક ખાતું 300. તમે ન લખો તો પણ ચાલે, પણ હું તમને અહીંયા ગણતરી કરતા સમજ પડે એટલે લખીને સમજાવું છું. ઉપલક ખાતું નીચે લખજો તમે. અહીંયા તમને દેખાય એટલે હું ઉપર લખું છું. ઉપલક ખાતું ઇનર કોલમમાં લખીએ છીએ આપણે 300 રૂપિયા. તો આની સાથે આપણે તમામ વિગતો જે દાખલામાં કાચા સરવૈયાની છે એ લખી દીધી. હવે આપણે હવાલા કરવાની શરૂઆત કરશું. ચાલો હવાલા શરૂ કરીએ. મૂડી પર 5%, ઉપાડ પર 6%, ચાલુ ખાતાનું 10%. આ દાખલાની અંદર છે ને ભાગીદારને લગતી વિગતો વધારે આપી છે, એટલે તમને ફાળવણી ખાતામાં વધારે ગણતરી કરવાની રહેશે. મૂડી પર 5% વ્યાજ. ચાલો આ મૂડી છે, એના 5% ગણો તો 20,000 ના 5% 1,000 થાય. તમને હર્ષાનું વ્યાજ કેટલું આવવું જોઈએ? 1,000. બરાબર સમજો. 30,000 ના 5% કરો તો 1,500 થાય. તો છાયાનું વ્યાજ કેટલું આવવું જોઈએ? 1,500. તો ટોટલ મૂડીનું વ્યાજ આવે 2,500. બરાબર. હવે શું કરવાનું? અહીંયા 700 જ આપેલા છે, તો વત્તા ચૂકવવાનું બાકી 300, વત્તા ચૂકવવાનું બાકી છાયામાં 500. હવે તમે હવાલામાં કેટલું એક્સ્ટ્રા લખ્યું? 300 અને 500 લખ્યું. બરાબર. તો એની અસર તમારે ચાલુ ખાતામાં જમા બાજુ પર લખવાની. 31,370 મૂડી પર વ્યાજ ખાતે હર્ષાના ખાનામાં લખશો તમે 300 અને છાયાના ખાનામાં લખવાના 500. કુલ વ્યાજ લખાશે નહીં, કારણ કે 1,000 માંથી 700 તો ઓલરેડી તમે લખ્યું છે, તો વધારાનું લખ્યું 300, એની જ અસર અહીંયા આપવાની. લાઇકવાઇઝ છાયામાં પણ વધારાનું જે 500 લખ્યું એની અસર આપણે અહીંયા આપવાની છે. ઉપાડ પર 6% વ્યાજ ગણો. ચાલો એવી જ રીતે ઉપાડ પર
ઉપાડ આ ભાગીદારનો ફરી એકવાર 1/10 કર્યો છે. ચાલો અહીંયા જોઈ લઈએ આપણે. હર્ષા, એના ઉપાડ પર વ્યાજ 5,000 રૂપિયા પર વ્યાજનો દર તમને 6% આપ્યો છે અને એણે 1/10 ઉપાડ કર્યો એટલે 6 મહિનાનું વ્યાજ આવશે. બરાબર? કેટલું આવશે? 50,000 ના 6% કરો તો 300, 300 ના અડધા એટલે 150. તો હર્ષાના ઉપાડનું કુલ વ્યાજ થશે 150. 150 લખ્યું તમે એટલે અહીં વધારાનું કેટલું તમે લખ્યું? 50. એ કહેવાય તમારું મળવાનું બાકી. ઉપાડનું વ્યાજ પેઢીને મળે. બરાબર? તો એ 50 ઉપાડનું જે વ્યાજ છે એની અસર હર્ષાની 50 તમારે અહીં લખી દેવાની. 31,370 ઉપાડ પર વ્યાજ. જો મળવાનું બાકી છે તો આપણે અહીંયા મિલકત લેણામાં નહીં લખવાનું, કારણ કે આ ભાગીદારને લગતા ખર્ચા અને આવક હશે, જેની અસર તમારે સીધી ભાગીદારોને લગતા ખાતાઓમાં એટલે કે ફાળવણી અને મૂડી ચાલુ ખાતામાં જ આપવી પડે. ઓકે, ચાલો એવી જ રીતે છાયાનું ગણી કાઢીએ. છાયાનો ઉપાડ કેટલો છે? દાખલામાં આપેલો તમને 10,000. બરાબર? 6% લેખે આખા વર્ષનું વ્યાજ 600 થાય. એમણે ઉપાડ કર્યો છે 1/1/17. તો તમારે કેટલા મહિનાનું વ્યાજ ધ્યાનમાં લેવાનું? 3 જ માસનું. આખા વર્ષનું 600 તો 3 મહિનાનું 150 થાય એટલે એમનું પણ 150 વ્યાજ આવશે. તો અહીંયા મળવાનું બાકી કેટલું છે? 100. બરાબર? અહીંયા બહાર કુલ ઉપાડનું વ્યાજ 300 આવશે, પણ આપણે હવાલાની અસર કેટલી આપવાની? 50 અને 100 ની જ. તમે વધારાનું જે વ્યાજ ગણ્યું એની જ અહીંયા અસર આપવાની રહેશે. ચાલુ ખાતાની શરૂઆતની બાકીનું વ્યાજ 10%. ચાલો ચાલુ ખાતાની શરૂઆતની બાકીનું વ્યાજ તમે જોશો તો ઓકે, છાયા જે છે એને ચાલુ ખાતાની કઈ બાકી છે? જમા. અને એની જમા બાકી પર 10% વ્યાજ ગણો તો કેટલું આવે? 400 આવશે. અહીંયા લખશો ચાલુ ખાતાના વ્યાજ ખાતે. તારીખ લખવાની છે 31/3/17. 400 રૂપિયા અહીંયા જમા બાજુ એન્ટ્રી લખી, તો બીજી એન્ટ્રી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ પર. ચાલુ ખાતાનું વ્યાજ, ભાગીદારનું નામ શું છે? છાયા. ચાલો હવે 10% કીધું છે હર્ષા. હર્ષાનું 6,000 પ્રમાણે 10% કેટલું થશે? 600 થાય. પણ હર્ષાનું તમને 100 આપેલું છે. કુલ કેટલું લખવાનું છે આપણે? 600. એટલે આઉટર કોલમમાં 600 આવે, એનો મતલબ મળવાનું બાકી કેટલું છે આપણને? બીજું 500. તો અહીંયા આપણે એક્સ્ટ્રા જે 500 લખ્યા એની અસર અહીંયા આપશું 500 રૂપિયા 31/3/17. વિગતમાં લખશું ચાલુ ખાતાના વ્યાજ ખાતે. ઓકે, તો અહીંયા તમારે બધા મૂડી પર વ્યાજ, ઉપાડનું વ્યાજ અને ચાલુ ખાતાના વ્યાજના હવાલા આપણે પૂર્ણ કર્યા. યંત્ર પર ઘસારો 10% ગણો માઇનસ ઘસારો 10%. 4,000 આઉટર કોલમમાં આવશે 36,000. બીજી અસર તમારે નફા નુકસાન ખાતામાં આપવાની. અહીં આપણે થોડીક જગ્યા મળે એટલે હું વચ્ચે લખું છું, તમે નીચે લખજો. યંત્રનો ઘસારો 4,000. છાયાનો માસિક પગાર 500 છે. છાયાનો પગાર આપણે લખ્યો છે, તમે જોઈ શકશો. અહીંયા આપણે પગાર લખ્યો છે છાયાનો 5500. કુલ પગાર માસિક 500 છે એટલે 12,560 તો 6,000 આવે. લખો વત્તા ચૂકવવાનો બાકી 500. ચૂકવવાનો બાકી પગાર ભાગીદારને લગતી વિગત છે એટલે તમારે ચાલુ ખાતામાં જ લખવાની. પગાર ખાતે આપણે બીજો પગાર 500 રૂપિયા જેને બાકી છે છાયાને, તેના ખાતામાં શું કરી દઈશું? જમા. ચાલો ત્યાર પછી વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો છે. વેચાણની બાકી જમા. બરાબર? અને જમા બાકીમાં રહી ગયું છે એટલે આપણે જમા સાઈડ જ લખવું પડશે. તો અહીંયા લખશું વેચાણ ખાતે, કાઉન્સમાં લખશો તમે
વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો. સરવાળાની ભૂલ છે, બરાબર. તમે ડાયરેક્ટ એવું લખી દો કે વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો તો પણ ચાલશે, 300. આ 300 એક અસર કઈ આપી આપણે? જમા. તો બીજી અસર ઉધાર. ઉપલક જમા બાકી છે એમાંથી માઇનસ કરશો વેચાણ નોંધનો સરવાળાની ભૂલ, બરાબર. એટલે બહાર શું આવી જશે? નીલ ડેશ. એટલે આ વિગત અહીંયા તમારી પૂર્ણ થઈ ગઈ. ઉપલક ખાતાની ક્વેરી સોલ્વ થઈ ગઈ. સામાન્ય અનામતમાં 1700 રૂપિયા લઈ જવાના છે, બરાબર. તો સામાન્ય અનામત ક્યાંથી રાખવામાં આવે? હંમેશા નફાની વહેંચણી કરતા પહેલા. તો અહીંયા તમે લખશો સામાન્ય અનામત ખાતે 1700 આપણે રાખવાના છે. સામાન્ય અનામત એટલે એ મૂડી દેવા બાજુ લખવાનું. તો અહીંયા લખશો તમે સામાન્ય અનામત કેટલું રાખ્યું આપણે? 1700. તો આ રીતે આપણે સમગ્ર દાખલો જે છે અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે સરવાળા કરી અને નફો શોધશું, બરાબર. તો આગળ આપણે શરૂ કરીએ સરવાળો કરવાની. વેપાર ખાતાનો જમા સરવાળો તમે કરશો તો 25,000 આવે છે. સેમ સરવાળો સામેની બાજુ 25,000, ડિફરન્સ આવશે 25,000 અને તમે કહેશો સુધારેલો કાચો નફો. બ્રેકેટમાં લખશો તમે નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા લખશો તમે સુધારેલો કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા. રકમ છે 25,000, બરાબર. જોઈ લઈએ આપણે સરવાળો. જમા જ વધારે બતાવે છે હજુ પણ. 25 + 12 એટલે 37,000 થશે સરવાળો. આ સેમ સરવાળો આપણે ઉધાર બાજુ લખશું. ડિફરન્સ જે તમને મળશે એને તમે કહેશો ચોખ્ખો નફો. કૌંસમાં લખશો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે, આપણે નફો શોધી કાઢીએ. $17,700 મળે છે. અહીંયા લખશો તમે ચોખ્ખો નફો 17,700 બ્રેકેટમાં લખવાનું નફા નુકસાન ખાતેથી લાવ્યા. અગેન ઇફ યુ મેક ધીસ ટોટલ 18,600 સરવાળો આવે છે. સેમ સરવાળો અહીંયા લખશો તમે 18,600. ડિફરન્સ જે આવ્યો એને તમે કહેશો વહેંચણી પાત્ર નફો, જે તમારે 1:1 પ્રમાણમાં હર્ષા અને છાયાને વેચી આપવાનું છે, બરાબર. તો તમે હવે ટોટલ કરશો તો ડિફરન્સ તમને મળે છે 8,000. તો આપણે બંને ભાગીદારોને કેટલો આપી દઈશું? 4,000 અને 4,000, બરાબર. અહીંયા તમે લઈ આવશો એને ફાળવણી ખાતામાં જમા બાજુ પર. ફાળવણી ખાતામાંથી તમે એને ચાલુ ખાતામાં જમા બાજુ પર લખશો. વહેંચણી પાત્ર નફો કૌંસમાં નફા નુકસાન ફાળવણી ખાતેથી. તમે જોઈ શકશો તો બંને ભાગીદારોને મળતો નફો આવે છે 4,000 અને 4,000. હવે આપણે ચાલુ ખાતા બંધ કરશું, એની બાકી શોધી અને પાકા સરવાળામાં લઈ જઈશું. ચાલુ ખાતામાં તમે જોશો તો અહીંયા તમને હર્ષા જે છે એમાં ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. 6 ને 5 11, તો 11,550 સરવાળો દેખાય છે તમને અહીંયા. તો 11,550 માંથી
જમા બાજુની રકમ બાદ કરશો તો તમને મળશે આખરની બાકી, જેને આપણે કહે છે બાકી આગળ લઈ ગયા. $7,250 એ તમને મળી ગઈ અહીંયા ચાલુ ખાતાની બાકી. કોની મળી? હર્ષાની. છાયાનો સરવાળો તમે જોશો તો 4 ને 4 8 ને 1 9,400. એનો પણ ઉધાર બાજુનો જ વધારે છે 10,100. સેમ સરવાળો અહીંયા તમારે 10,100 લખવાનો, એમાંથી આ માઇનસ કરશો 5. બરાબર, એનામાં ડિફરન્સ તમને મળે. ચાલુ ખાતાની બાકી તમે શોધી કાઢી છે. બંને ભાગીદારોનો ઉધાર સરવાળો વધારે છે એટલે ડિફરન્સ આપણને કઈ બાજુ મળ્યો? જમા બાજુ પર. જે બાજુનો સરવાળો વધુ હોય તે બાકી કહેવાય, એટલે બંને ભાગીદારોનું ચાલુ ખાતું જે છે તે ઉધાર બાકી દર્શાવે છે. તો આપણે મિલકત અને લેણા બાજુ પર લખશું ચાલુ ખાતા હર્ષા અને છાયા 7,250 અને 700, ટોટલ આવશે 7,950. Now if you make this total, both side total must be equal. So we will start making the total of balance sheet. ઓકે, તો પાકા સરળનો સરવાળો થાય છે આપણો 72,250. તો આ સમગ્ર દાખલો તમારે નોટમાં ગણતરીઓ મેં કરાવી એ પ્રમાણે સાથે કરીને પૂર્ણ કરવાનો છે. થેન્ક યુ.